જય માતાજી મિત્રો, આજે આપણે દક્ષિણ ગુજરાતનું સ્પેશિયલ ફેમસ વલસાડ સાઈડનું ઉબાડિયું બનાવીશું. ઉબાડિયું ખાવા હવે હાઈવે જવાની જરૂર નથી. આ રીતે ઘરે ગેસ ઉપર કુકરમાં બનાવીને ખાઓ. જનરલી ઉબાડિયું માટલામાં બનતું હોય છે, પણ આ કુકરમાં સરળતાથી અને પરફેક્ટ રીતથી ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એવું ઉબાડિયું બનાવીશું. તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરવાનું ભૂલતા નહીં. 2 ચમચી લીલા ધાણા, 3 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 2 લસણની કળી, 1 ઇંચ હળદર, 12 થી 15 લીલા મરચાં, તમારે હિસાબે ઓછું વધતું કરી લેજો, 2 ચમચી સિંગદાણા, 1 ચમચી મીઠું. હવે આપણે ક્રશ કરી લઈએ. આ જુઓ, આપણો મસાલો ક્રશ થઈ ગયો છે. મેં અહીં 250 શક્કરિયા લીધા છે, તે નાના નાના ટુકડા કરી લીધા છે. મેં અહીં રટાળો કણ લીધા છે, તેના પણ મેં નાના નાના ટુકડા કરી લીધા છે. 1 મકાઈ લીધી છે, તેના 3 ટુકડા કરી લીધા છે. 250 બટાકા લીધા છે. હવે આપણે મસાલો ભરવા માટે બટાકાને આ રીતે કટ કરી લઈએ. આપણે જે મસાલો ક્રશ કરીએ છીએ તેમાં આ 1 ચમચી અજમો અને આ 1 ચમચી હળદર નાખીને મિક્સ કરી લઈશું. હવે એક પરી આપણે તેલ નાખીશું. હાથથી આપણે બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધું બરાબર મિક્સ થઈ જાય. આપણો મસાલો હવે ભરવા માટે રેડી છે. આપણે આ બટાકું જે લીધું છે તેમાં આપણે આ 2 ગેપની વચ્ચે છરીના મદદથી આ બટાકામાં આ રીતે ભરી લઈશું, તેથી બટાકાનો ફ્લેવર એકદમ સરસ આવે. એ જ રીતે આપણે બીજા બધા બટાકા ભરી લઈશું. મેં અહીં 500 ગ્રામ દાણાવાળી પાપડી લીધી છે. 1 ચમચી મસાલો નાખીશ. તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી મીઠું, 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. આને કલર કહેવાય છે, તેનાથી સ્મેલ સરસ આવે છે. તે આપણે અંદર નાખીશું, તોડીને નાખીશું. જે આ કલરના ફૂલ હોય છે ને, તેનાથી સરસ સ્મેલ આવે છે. હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે આપણે 2 હાથથી મદદથી જ કરવા પડશે, એટલે જે કલરનો સ્વાદ હોય છે ને એ પાપડીમાં અંદર સરસ મિક્સ થઈ જશે. આ રીતે પાપડી સરસ થઈ ગઈ છે. હવે આપણે 3 મકાઈ નાખીશું. એમાં શક્કરિયા નાખીશું. આ રટાળું કણ નાખીશું. આપણા છેલ્લા ભરેલા બટાકા નાખીશું. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. આપણો આ વઢેલો મસાલો છે તે પણ આપણે અંદર નાખી દઈએ. તમારે આનાથી તીખું જોઈતું હોય તો તમે વધારે પણ મરચાં નાખી શકો છો. આ ઉબાડિયું ખાવા માટે બધા દૂર દૂરથી આવે છે. પહેલાં આપણે કુકર લઈશું. તેમાં આપણા કલરના પાંદડા છે તે આ રીતે મૂકી દઈશું, જેથી નીચે બળી ન જાય. હવે થોડું થોડું આપણે આ રીતે મૂકતા જઈશું. થોડા શક્કરિયા મૂકીશું, થોડી આ રીતે પાપડી મૂકીશું. અમુક લોકો રીંગણ પણ નાખે છે, પણ અમને રીંગણ નથી ભાવતા એટલે અમે રીંગણ નથી નાખતા. આમાં વધારે તેલની જરૂર પડતી નથી. થોડું તેલમાં જ આપણું એટલું સરસ થઈ જાય છે. આ થોડી કલર વધી છે તે થોડીક આપણે કલર મૂકી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે આપણે કુકરને મીડિયમ ગેસ પર થવા દઈશું, 3 સીટી પડે ત્યાં સુધી. આપણે હવે કુકર ખોલીશું. 2 સીટી પડી ગઈ છે. આપણું ઉબાડિયું તૈયાર છે. આ પાપડી જો થઈ ગઈ છે. ગરમા ગરમ ઉબાડિયું તૈયાર છે. આ શિયાળામાં જરૂરથી બનાવજો.